આજે તો અચાનક જ મારે અને મારા ભાઈબંધોને પ્લાન બની ગયો સાવરકુંડલા કાચી મેલડીમાં એ જવાનો. તો કેમ છો મારા કલીજાઓ, સ્વાગત છે આપણે એક નવા મિની બ્લોગમાં. અને મિત્રો આજે તો આપણે પ્લાન બની ગયો છે સાવરકુંડલા કાચી મેલડીમાં એ જવાનો. પણ એની પહેલા આપણે નાવાનું બાકી છે, તો હાલો ફટાફટ આપણે નાઈ લેવી. A few moments later. તો ફાઇનલી આપણે એકદમ મસ્ત મજાના નાઈને થઈ ગયા છે કમ્પ્લીટ. તો હવે જાવી ગામમાં, ત્યાં આપણા મિત્રો બધા વાઇટ જોતા હશે, તો હાલો હવે જવા દેવી આપણે ફટાફટ. અને હા મિત્રો, આપણા ઘણા દિવસથી મિની વ્લોગ નહોતા આવતા, એના માટે સોરી, પણ હવે આપણે ટ્રાય કરીશું કે આપણા ડેઈલી મિની વ્લોગ આવશે. અને પછી તો હું ફાઇનલી ગામમાં આવી ગયો, એટલે મારો ભાઈબંધ વાઇટે ઉભો હતો, એટલે અમે બે સીધા ગાડી લઈને નીકળી ગયા. અને હા મિત્રો, અમારે બેને નથી જવાનું, હજી 3 જણા છે, એ બધા આગળ પહોંચી ગયા છે. તો હાલો આપણે જવા દેવી સીધા એની પાસે. અને પછી તો ભાઈબંધો પાસે જવાનું કર્યું કેન્સલ ને આવી જાય સીધા આકાશી મેલડીમાં. તો હાલો હવે આપણે મેલડીમાં ના દર્શન કરી લેવીએ, અને તમે બધા પણ દર્શન કરી લો, અને કોમેન્ટમાં જય મેલડીમાં લખી નાખજો. અને પછી તો મેલડીમાં ના દર્શન કરીને આવી જાય સીધા અમૃત સરોવરે ફોટા પાડવા. તો હાલો હવે ફટાફટ આપણે ફોટા પાડી લેવીએ, અને પછી તમને મળું. તો હાલો હવે આપણે કોથળો ભરીને ફોટા પાડી લીધા છે, તો તમને બધાને પણ ફોટા બતાડું. તો ફોટા કેવા લાગ્યા કોમેન્ટ કરી નાખજો. અને પછી તો થઈ ગઈ હતી સાંજ, એટલે અમે સીધા 5 ભાઈબંધો ગાડી લઈને નીકળી ગયા ઘર બાજુ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે, અને સાંજ પડી ગઈ છે, અને કપડા પણ બદલી નાખ્યા છે. તો મિની વ્લોગ ને આપણે અહીં પૂરો કરી દેવી. જો મિની વ્લોગ ગમે તો લાઈક કરજો, અને ફોલો કરવાનું કોઈ ભૂલતા નહીં. મળીએ આપણે નવા મિની વ્લોગમાં.